આ બધા મોટા મોટાને બોલાવીને મહારાજ કે જેટલા સંઘ આવે ને સંઘ એની તમારે સરભરા કરવાની, હો, સંઘની સેવા કરવાની એમ. પછી મહારાજ ગઢપુરના શેઠિયા હતા, એક એક બે મકાન બધાનો હોય ને, એને બોલાવીને કીધું, મહારાજ કે જો ઉત્સવ સારો હશે અને તમે બધા જો ભેગા ભળો તો આપણા ગામનું નામ સારું થાય. મહારાજ કે હો. એટલે મહારાજ કે માણસો ઘણા બધા આવશે ને ઉતારવાની વ્યવસ્થા તમારા ઘરમાં જગ્યા હોય એટલે ઘરમાં એ બધું કાંઈક કરો, ઉતરવા દેજો એમ. ધર્મનું કામ છે મહારાજ કે ધર્મનું તમારે બધાને સહાયતા કરવી કે હો. હરિભગત હતા ગામના, એ બધાને કીધું એ કે જો સમયો આવે છે થોડાક તમારા વ્યવહારના કામ પણ મહારાજ કે આડાઓરા કરી અને ગમે તેમ કરીને સમયો શોભે એવું આપણે કરવાનું છે. કોઈ પણ માણસોને એમ ન થવું જોઈએ ગઢપુર ગયા પ્રતિષ્ઠામાં પણ મજા ના આવે, એમ ન થવું જોઈએ. મહારાજ કે આ શું છે, ભક્તિ કરવાનો સમય છે. લોકો આવે એની સરભરા કરવી, જમવામાં કોઈક મેં પીરસવું, આ એક જાતની ભક્તિ છે. કારણ કે સેવા, ભક્તિનો અર્થ છે સેવા. એને તીન પ્રત્યે લાગે છે એટલે ભક્તિ થઈ જાય છે. ભાવથી જે સેવા કરવી ને એ ભક્તિ છે. ભગવાનની, સંતની, ભક્તોની, મંદિરની સેવા એ છે એક જાતની ભક્તિ. તો મહારાજ કઈ સમય છે અને એ સમય વારે વારે આવે નહીં. ગામના ભક્તો કે કાંઈ વાંધો નહીં મહારાજ કે અમારા ઘર ખાલી કરીને પણ રહેવા દેશો. ગઢાડીના આંબા શેઠ આવ્યા, બીજો ઘેલો શેઠ. મહારાજ કે તમને એક કામ ઈ હોપાય છે, કારણ કે વેપારી ખરા ને એટલે માલ લેતા બહુ સારો આવડે. તો બે જણાને મહારાજ કે તમે સાકર, ખાંડ અને ગોળ અને ઘી રોકડા પૈસા દઈને લઈ આવો, જેટલું મળે એટલું લઈ આવો, બસ બીજી વાત નહીં. બોટાદના ડોસી ભગો ભલેરા તથા પુંજો સુંદરિયાણા કેરા, તેને કહે શ્રી હરિએમ ત્યારે હિસાબ સર્વે લખવો તમારે. બોટાદના ભગા ડોસી વાણિયા હતા, બહુ હોશિયાર બુદ્ધિશાળી, એકાંતિક હરિભગત એમ. અને સુંદરિયાણાના પૂંજો શેઠ હેમરાજના દીકરા હતા. એને કે આ સમયની આવક જાવકનો હિસાબ તમારે લખવાનો, ચોખ્ખે ચોખ્ખો. ભલે મહારાજજી, સેવા કરશું અમે. ત્યાર પછી ઉમરેઠથી વેદ મૂર્તિ હરિભાઈને ઇલકાવ કેવો મળ્યો, વેદ મૂર્તિ. બોલો, એક દિવસનો હાવ ગાંડો માણસ હતો, ફાટેલા તૂટેલા કપડાં પહેરતો હતો. મહારાજે એવી કરુણા કરીને વેદ બોલાવ્યા જાહેરમાં. વિદ્વાનો આશ્ચર્ય પામી ગયા. એને આજે ટાઇટલ મળ્યું વેદ મૂર્તિ હરિભાઈ. હરિશંકર નામ હતું, હરિભાઈ લખ્યું આની અંદર. મહારાજ એને બોલાવી લીધા. એની સાથેના બ્રાહ્મણ બધા, લક્ષ્મીરામભાઈ ને બેચરભાઈ ને એ બધાને બોલાવ્યા. હોમ હવનને માટે મહારાજ કે તમે મંડપ બનાવો અને સંપૂર્ણ શાસ્ત્ર વિધિ પ્રમાણે. ગડબડ આપણે એક અંશ માત્ર પણ હલાવી લેવી નથી. ભગવાન પોતે વેદની રૂચા કહેવાય. હો, વેદની રૂચાઓ પણ ભગવાનના મુખ થકી સર્જાયેલી છે. એવા મહારાજ પછી વેદની આજ્ઞા કેમ લોપે? એટલે હોમનો કુંડ બનાવ્યો, એની સરસ મજાની પીઠિકાઓ બનાવી, ગ્રહ વગેરે સ્થાપન કરવાના સ્થાનકો બધા બનાવ્યા. જ્યારે એમ કરતા કરતા મુહૂર્ત સમીપમાં આવ્યું ને ત્યારે તો દેશ વિદેશી સંઘ પણ આવવા લાગ્યા. દૂર દૂર વાળા હોય ને એ સંઘ આવવા લાગ્યા. સંતોના મંડળ પણ આવવા લાગેલા છે. આપે ઉતારા ગઢપુર વાસી, સૌની ભલી પ્રીત વિશેષ ભાસી, પોતે રહ્યા ના પણ તે નિવાસ, ખાલી કરે ભોગ વિસંકડાશ. પોતાને રયાના નિવાસ સ્થાન હતા ને એ પણ ખાલી કરીને પોતે એક ઓરડામાં રહીને આખા ઘર માણસોને આપી દીધા, હું સંઘવાળાને. એમ કરતા કરતા હવે ગામે ગામથી સંઘો આવે તો ઘર ઘરમાં કેટલામાં ગામ ભરાઈ ગયું આખું. પછી તો
તંબુ ખડા કર્યા. એ તંબુ એની અંદર રહેવાનું. જો ગેલામાં પાણી ભર્યું હોય બીજી કાંઈ સગવડ જોઈને માણસો ગમે ત્યાં હુઈ રહે. અમને સાંભળે ધર્મજીવન સ્વામી ધામમાં ગયા હતા તો હમીસર અત્યારે સ્મૃતિ મંદિર છે ને, ખાલી જગ્યા હતી, ત્યાં 2 ગાડા ભેગા કરી ડૂટડા બાંધીને ઊંચા ચડાવી દીધા, માથે મોદ નાખી દીધી અને 2 ગાડામાં શું કહેવાય ઓગટ નાખી દીધી. લ્યો, માથે મોદ, 2-4 પરિવાર એની અંદર પડ્યા હતા. હમીસરમાં નાહી લેવાનું અને જમવાનું તો હોય જગનમાં. એમાં અમે રાત રોકાણા હતા. બોલો, જગન કરવા ગયા હતા. ધર્મજીવન સ્વામીનો મંદિરમાં જ કથા હતી. પ્રસાદી મંદિર છે ને, ત્યારે આખો ચોક બાંધી દીધો હતો. આખો ચોક, સભા મંડપ અને ચોક હરખું બધું હતું. હવે કેટલાક મોટા મોટા રાજાઓ પણ આવ્યા પોતાના આખા સૈન્ય લઈને. બોલો, હાથી ઘોડા બધું વાજિંત્રો સૈન્ય વાજતે ગાજતે આવ્યા જગન કરવા પ્રતિષ્ઠામાં. એમાં કેટલાક તો છડીદાર છડી પોકારતા આવે હો મહારાજના નામની. ખમા ખમા ઘણી ખમા, રાજન કે રાજ, ભોપન કે ભોજ, છડી પોકારતા આવે. લોકોને બહુ આનંદ થયો. એ લોકોના સંગ જૂથે જૂથ આવ્યા જોઈને. ગઢપુર ફરતા થયા ઉતારા, સમીપ તથા વળી સીમ માહી સારા. તઈ ગઢપુર તો જણાય કેવું, જળ નિધિમાં લઘુ નાવ હોય જેવું. ગઢપુર ગામની 4 બાજુ તંબુ બંધાઈ ગયા અને ઉતારા થઈ ગયા. ગઢપુર ગામ કેવું લાગતું હતું? સમુદ્રમાં નાનું બેટડું હોય ને, બેટડું એને જેવું લાગતું હતું. જલનિધિમાં લઘુ નાવ, બેટ નહીં પણ નાવ જેવું લાગતું. વાણ હોય ને કંઈક એવું ગામ થઈ ગયું. એટલામાં 4 બાજુ સંઘ ગોઠવાઈ ગયા. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે અષ્ટમગલે સચિન દયાનંદ વર્ણિન્દ્રભય સિંદ્ર સંવાદે શ્રી ગોપીનાથ પ્રતિષ્ઠોત્સવે સંઘાગમન નામ 62તમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વર્ણી કહે હે વસુધાધિનાથ, કરી પ્રતિષ્ઠા પ્રભુએ સ્વહાથ. સંક્ષેપમાં તે તમને સુણાવું, ઉત્સાહ મારા ઉરમાં લાવું. શ્રીજી મહારાજે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. એ કથાઓ સંક્ષિપ્તથી કહું, બહુ વિસ્તારથી કહેવામાં તો બહુ લાંબુ થાય. શ્રીજી મહારાજ સરસ મજાનો મંડપ બનાવ્યો મૂર્તિઓ માટે. વેદવિધિ પ્રમાણે ગણેશની સ્થાપના વગેરે સ્થાપના થઈ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે વડતાલમાં પ્રતિષ્ઠા થઈ ને, તે બહુ વિસ્તારથી મેં કથા કહી હતી. મહારાજ એ પ્રમાણે જ અહીંયા કને એ બ્રાહ્મણો હતા બધા ગઢપુરમાં આવી ગયા. કેટલાકને પાઠ કરવા બેહારી દીધા, કેટલાકને જપવાક કરવા બેહારી દીધા. હોમ હવન શરૂ કર્યા મહારાજને. 5 દિવસ સુધી તો હવન ચલાવ્યો. એમાં જે દેવને આહુતિઓ અપાય, પ્રત્યક્ષ તે દેવતા જણાય. અનંત દેવતાઓ છે ને, ઇન્દ્રને આહુતિ આપે તો ઇન્દ્ર હાજર થઈ જાય આહુતિ લેવા માટે. પ્રસાદ શ્રીજી કરની વિચારી, લેવા પધાર્યા સુર હર્ષધારી. મહારાજના હાથે પ્રસાદ લેવા માટે આહુતિ. મહારાજ પોતે યજ્ઞકુંડમાં બેઠા હોય, પીળું ધોતિયું પહેરીને, અને સ્વાહા સ્વાહા કરતા હોય. ગમે એટલો ધુમાડો થાય તોય. કેટલાકને કંટાળો ખબર ને ધુમાડો થાય તો, પણ યજ્ઞનો ધુમાડો છે ને આયુષને વધારનારો છે. શરીરમાં કોઈ પણ જાતની જે બીમારીઓ, એ બીમારીઓને દૂર કરનારો છે. આ ઘીનો ધુમાડો છે, દીવો બળતો લઈ જાય ખબર ધુમાડો આવે, એ ધુમાડો છે ને શ્રેષ્ઠ છે. એ ધુમાડો લેવાથી શરીરની કેટલીક જે બીમારીઓ છે એ દૂર થાય છે. એટલે યજ્ઞના ધુમાડાથી બીવું નહીં. હોમ હવન થતો ધુમાડો થાય ને એ ફાયદાકારક છે. આંખ્યું ભલે થોડીક બરે તો બરવા દેવી. મહારાજ યજ્ઞકુંડ શરૂ કર્યો. યજ્ઞકુંડ મૌન હવન એટલે પછી નિત્યાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ મૂર્તિઓ લઈ આવ્યા. બધી ત્યાં કને હાજર થઈ, મૂર્તિઓ રેડી થઈ ગઈ હતી. યજ્ઞકુંડમાં પધરાવી છે. યજ્ઞકુંડમાં નહીં, અધિવાસન, અધિવાસ કરવાનો. અધિવાસ એટલે 1 કે
3 રાત મૂર્તિને ધાનની અંદર સુવાડવાની હોય. મૂર્તિને સુવડાવી દેવાની, એના ઉપર ધાન, ઘઉં, બાજરો કે હોય ને બધો દાટી દેવાના ભગવાનને. એક અધિવાસ કર્મ કહેવાય. તો ઈ રાત સુધી ભગવાન ધાનની અંદર દટાયેલા રહે. પ્રતિષ્ઠા પહેલાની વાત છે બધી. તો 5 દિવસ સુધી જેવી શાસ્ત્રોમાં લખાયેલું વિધિ છે એ પ્રમાણે અહીંયા લખ્યું છે, વેદોક્ત જે માર્ગ થાપનાર મહારાજા પૃથ્વી ઉપર પ્રગટ થયા છે વેદોક્ત માર્ગને સ્થાપન કરવા માટે. તો એ વેદની આજ્ઞા કેમ લોપે? અરે બ્રાહ્મણો મંત્ર બોલતા બોલતા એક અક્ષર કે કાના મંત્રનું કંઈક ભૂલ કરે ને મહારાજ તરત બતાવ્યો, ભૂલ ન કરો, ચોખ્ખા ઉચ્ચાર કરો. મહારાજ કેવો, વેદો થયા શ્વાસ થકી જ જેના, મંત્રો અજાણ્યા નહીં કોઈ તેના. મહારાજને ક્યાં મંત્રો ના આવડે? વેદો જેના થકી ઉત્પન્ન થયેલા, જેના શ્વાસ થકી. તો વિક્રમ 1885 સાલ થઈ. એટલે 60 મહિનો આવ્યો એટલે એ સાલ શરૂ થઈ ગઈ. એમાંય આસો સુદ 12 દિવસ આવ્યો. 7 ઘડી દિવસ ચડ્યો. 7 ઘડી એટલે બપોટાણું થઈ જતું હશે. ના, બપોટાણું નહીં થતું હોય, 9 વાગ્યાનો સમય થતો હશે. 1 ઘડીની 24 મિનિટ ગણો ને, એવી 7 ઘડી ગઈ દિવસની. ત્યારે શ્રીજી મહારાજે મંદિરમાં પ્રતિષ્ઠા કરેલી છે. મધ્ય મંદિરમાં ગોપીનાથજી મહારાજ અને રાધાજીની સ્થાપના કરી. એના થકી પશ્ચિમ દિશાના મંદિરમાં ધર્મ ભક્તિ અને વાસુદેવની સ્થાપના કરી. પૂર્વ મંદિરમાં સૂર્યનારાયણની મહારાજ બધી મૂર્તિઓ સ્થાપન કરી પોતાને હાથે. પછી શ્રીજી મહારાજ આરતી ઉતારેલી છે. એ વાજિંત્રના નાદ થયેલા છે, બંદૂકના બાર થયેલા છે અને જય જયકારના ધ્વનિ થયેલા છે. બોલીએ શ્રી ગોપીનાથજી મહારાજની જય. દેવતાઓ પણ દર્શન કરવા આવી ગયા. એ જાત જાતની ભેટ સામગ્રી લઈને આકાશમાંથી ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. સુરંભી વગેરે અપ્સરાઓ આકાશમાં નૃત્ય કર્યું છે. અહીંયા જગ્યા નથી નીચે, સમજા ને, આકાશમાં. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, ગઢપુરમાં જેવો ઉત્સવ થયો ને એવો તો જાણે ક્યાંય ઉત્સવ નહીં થયો હોય, એવો અદ્ભુત ઉત્સવ થયો. બ્રહ્માદિક મોટા મોટા દેવતાઓ પણ આનંદ પામ્યા. બ્રહ્મા, શંકર, ઇન્દ્ર ખૂબ આનંદ થયેલો છે દર્શન કરીને. તાલ મૃદંગ વગેરે સંતો વગાડે. અને સંતો પણ કેવા નિયમ ધર્મવાળા સંતો, શુદ્ધ જીવન, જેના નિર્દોષ જીવન છે, જ્ઞાની, પાછા સજ્જન, નિર્માની, દાસ જેવા, પાછા કોઈ જાતનું માન નહીં, આવા સંતો. ગોપીનાથજીની સ્થાપના થઈ ગયા પછી મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ ગોપીનાથજીની સ્થાપના તો થઈ, પણ ચોકી કોણ કરશે કે એટલે કોડીમાં હનુમાનજી પધરાવી દીધા. જો ગઢપુરમાં કોડીમાં હનુમાનજી છે, દર્શન કર્યા હોય તો. શું કામ કરે છે હનુમાનજી? ભગવાનની ચોકી કરે. લ્યો, હા, હનુમાનજી તો ભક્તોને દુઃખ દૂર કરે છે ભાઈ. સાધુ સંત કે તુમ રખવાડે, અસુર નિકંદન રામ દુલારે. હનુમાનજી છે સાધુ સંતની રક્ષા કરે, ભગવાનની પણ ભક્તોની પણ. પછી જ્યાં સુખ સૈયા છે ત્યાં મહારાજની મૂર્તિનું સ્થાપન કરેલું છે. પછી પૂર્વ દિશાનો દ્વાર છે, ત્યાં હનુમાનજી ગણપતિની મારે સ્થાપના કરેલી છે. અંદર જાય પછી 2 બાજુના સિંહ છે ગઢપુરમાં, એના ઉપર મહારાજ હાથ ફેરવેલા છે. એટલે જો કે આખું મંદિર પ્રસાદીનું છે, એટલે ક્યાં વાત કરીએ. હનુમાનજી તેવી રીતે હનુમાનજી જાણો, ગોપીસના સેવક છે પ્રમાણો. ગોપીનાથજીના સેવક હનુમાનજી. ભક્તો તણા સંકટ તે હરે છે, તે માટે તેનું શુભ નામ તે છે. સંકટ મોચન હનુમાનજી. આવશ્યક નથી આપતું નામ. પછી મહારાજ જ્યાં સૈયામાં પ્રતિષ્ઠા થઈ ત્યાં મહારાજ બેઠા થોડીક વાર. અને મહારાજ કીધું, જુઓ સદાકાળ અહીંયા હું રહીશ, કે પ્રેમી ભક્તોને દર્શન દઈશ. ગોપીનાથજીની મૂર્તિ છે ને એમાં પણ હું સતત રહીશ. મહારાજ કે
મારામાં અને ગોપીનાથજી મહારાજમાં કાંઈ ભેદ નથી. મારા અંગો પ્રમાણે એ મૂર્તિ પણ એ પ્રમાણે બનાવી છે મહારાજ કે હો, પણ દર્શન ગોપીનાથજી રૂપે હું દઈશ કે પૂરે શ્રીને નામે નર સહિત નારાયણ રહે, ભુજાખે ધામે તો કથિત સુર બે તે સહુ કહે, હરે લક્ષ્મી નારાયણ વૃતપુરે સંભ્રમણ તે, જુના દુર્ગે જોયા રસિક હરિ રાધા રમણ તે. મહારાજ કે જેવી રીતે અમદાવાદમાં નર અને નારાયણ રૂપે હું દર્શન દઉં છું, બે મૂર્તિ રૂપે. ભુજમાં પણ ભુજાખ્યે નર અને નારાયણ રૂપે હું દર્શન દઉં છું. હું મહારાજ કેવો વડતાલમાં લક્ષ્મી નારાયણ રૂપે, જુનાગઢમાં રાધારમણ રૂપે, ધોલેરામાં મદન મોહનજી રૂપે દર્શન દઉં છું. બીજા ઘણા બધા મંદિરો થયા. જો મૂડીમાં મંદિર થયું તો મહારાજ લોયામાં મૂર્તિ પૂજા કરી હતી રાધા કૃષ્ણ દેવની, એ જ મૂર્તિ સ્થાપન કરી. પછી જેતલપુરમાં ગંગામાના ઘરે પહેલાં તો મોલ ઉપર પધરાવ્યા હતા મહારાજ, એ પ્રસાદીની મૂર્તિ છે. અને ધોળકામાં પણ એ મૂર્તિ છે મુરલી મનોહર દેવની. વડતાલમાં 6 મંદિરોની ગણતરી થાય છે અને અમદાવાદ દેશમાં 9 મંદિરોની ગણતરી થાય છે. મહારાજે મૂર્તિ પ્રસાદીની કરી આપી. મંદિર ભલે પછી થયા પણ મૂર્તિ છે એ મહત્વ છે, સમજા ને, એ મહારાજ આપી કહેવાય. તો આ બધી જગ્યાએ મહારાજ કે હું દર્શન આપું છું અને ભક્તોના તાપ અને પાપને હું દૂર કરું છું. જે પુણ્ય ગંગા જળ સ્નાન કીજે, કીધે તે પુણ્ય ઘેલો દક અલ્પ પીધે. મહારાજ પ્રતિષ્ઠા પછી મહિમા સમજાવતા દેવોની. મહારાજ કે ગઢપુર ગામ ઘેલા નદીમાં જલપાન કરો. મહારાજ કે ગંગા નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય ને, ઘેલા નદીનું જલપાન કરશે ને કોઈ તો એને એટલું પુણ્ય થશે કે હો. પછી તો મંદિરમાંથી મૂર્તિઓમાંથી તેજ પ્રગટ થયું બધાને આશ્ચર્ય જણાવવા માટે. મહારાજે એ કરોડે કરોડ સૂર્ય ચંદ્રનો પ્રકાશ જાણે અક્ષરધામ હોય ને આવું બધાને દેખાણું. ત્યાં અક્ષરધામના મુક્તો પણ આવ્યા, એ પણ સ્તુતિ કરેલી છે. દિવ્ય દ્રષ્ટિ જન તે નિહાળે, પણ દિવ્ય દ્રષ્ટિ વાળાને આ બધા દેખાય, બધા ન દેખાય હો. રાધા રમા વગેરે ભગવાનની શક્તિઓ છે, એ પણ આવીને કીર્તન ગાય છે. 4 વેદ પણ આવીને એ ભગવાનની સ્તુતિ કરે છે. આ બધું જોઈ બધા ખૂબ રાજી થયા. ઉત્તમ રાજા તો બહુ રાજી થયા. મહારાજ ખરેખર કેટલા વર્ષોથી સંકલ્પ હતો ને પૂરો કર્યો. તમે કહો ભાગ્યશાળી અમે બની ગયા. આનંદ વાદ્યો લલિતા જયાને, આનંદ વાદ્યો જન ત્યાં બધાને. બધાને આનંદ આનંદ થઈ ગયો. બ્રહ્મા ગણે છે નિજ ભાગ્યહીન. બ્રહ્માને એમ થાય કે મારા સત્યલોકમાં આવું મંદિર નથી કે ભગવાનનું, ગોપીનાથજી મહારાજનું. હો, એના કરતા બ્રહ્મા કહે છે અમારા કરતા પણ આ ભાગ્યશાળી લોકો કે આવું મંદિર મળ્યું. હો, મહારાજ કે આ ગઢપુર ધામ છે, બીજા અનેક ધામો છે એને મધ્ય, જેમ કે ઉજ્જૈન, કાશી, મથુરા, અયોધ્યા, દ્વારામતી, કાંચીપુરી, માયાપુરી, એ બધા જેમ તીર્થ સ્થળો છે ને, એમ પણ એક ગઢપુર એક મહાશ્રેષ્ઠ તીર્થ સ્થળ છે કે હો. 1000 મોઢે શેષજી મહિમા ગાય ને તો પાર ના આવે એવો આ સ્થાનનું મહાત્મ્ય છે. મહારાજ કે અમે અમારે હાથે મંદિર બનાવ્યું છે અને પ્રતિષ્ઠા કરેલી છે. વળી અહીંયા કને સંતો રહીને પૂજન કરશે, ચંદન વગેરે વડે કરીને નૈવેદ્ય ધરાશે, ભગવાનને થાળ ધરાશે, આરતી થાશે. ગોપીનાથજી મહારાજની રઘુવીરજી પેલી પૂજા કરી લો એવું લખ્યું અહીંયા કને આચાર્ય શ્રી. પછી બધા સંતો મળીને પૂજન થયું, પછી સ્તુતિ કરેલી છે સંતો બધા ભેગા થઈને ગોપીનાથજી મહારાજની.